જામનગર મનપા દ્વારા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કરવામાં આવ્યો હતો। જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા અને વિપક્ષ નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ આજરોજ કોંગ્રેસી કાર્યકરો દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી તેમજ વિકાસના કામોમાં આચરવામાં આવતી વ્યાપક ગેરરીતિને અટકાવવા માંગ કરી છે। આ વિરોધ પ્રદર્શનને લઈને મહાનગરપાલિકાના પટાંગણમાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી। કોંગ્રેસના દેખાવને લઈને કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જે પદાધિકારીઓ છે, ચૂંટાયેલા પદાધિકારીઓ છે ભાજપના, એ કોન્ટ્રાક્ટરો સાથે 40% ભાગીદારીથી કામ કરતા હોય એમ રંગમતી નદી હોય, નાગમતી નદી હોય, જે કંઈ આપણી જામનગરની નદીઓ છે એને ઊંડું ઉતારવાની કામગીરી સુજલામ સુફલામ અભિયાન દ્વારા કરવામાં આવી। 8 કરોડથી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે। તો એક બાજુ 100 ખર્ચે ખેડૂતો એ માટી ઉપાડી ગયા છે, એક બાજુ 5 લાખથી વધારે જો કોઈ કામ કરે તો એનું ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ, પણ વગર ટેન્ડર પ્રક્રિયાએ કોઈ જાતના પ્લાનિંગ વગર 8 કરોડથી પણ વધારે જે રકમ મંજૂર કરી દરખાસ્ત કરી ચેરમેને દર્શાવે છે કે આમાં 40%ની ભાગીદારી છે।